મિત્રો માતાજી બધાને તો કિરણભાઈ આપણે કેટલીક દેશી દવાઓ છે આયુર્વેદિક જે તમને બતાવશે બરોબર। તો કિરણભાઈ ચાલુ કરો કિરણભાઈ હવે। નમસ્કાર મિત્રો બધાને જય માતાજી। આજે આપણે એક આયુર્વેદિક એક ઔષધિ જેને આપણે ગુજરાતીમાં ગળો કહીએ છીએ અને હિન્દીમાં આને ગિલોય કહેવાય। આ ગળોના ફાયદા ખૂબ જ છે, અઢળક ફાયદા છે, 100 પ્રકારના રોગો મટાડે છે અને ખાસ કરીને ગળો ઘણા પ્રકારની આવે છે, પણ આ ગળો જે છે એ ઉત્તમમાં ઉત્તમ કઈ તો કે જે આપણે ખેતરોની અંદર જે વાડ હોય, વાડ ઉપર જે લીમડા સાઈડમાં હોય એ લીમડા ઉપર જે વેલો હોય એને લીમડા ગળો કહેવાય અને એ સૌથી ઉત્તમમાં ઉત્તમ ગળો છે। અને આ ગળોના ફાયદા કયા કયા ફાયદા છે અને કેવા રોગો મટાડે એના ટૂંકમાં આપણે વાત કરીએ તો ખાસ કરીને સૌથી સારામાં સારો રોજિંદો કાયમી ઉપયોગમાં આવે અને ફાયદા થાય એવું જો કોઈને તાવ આવતો હોય તો તાવમાં તમે ગમે તેવો તાવ હોય, મેલેરિયા હોય, પછી ડેન્ગ્યુ હોય કે ચિકનગુનિયા જેવા તાવ પણ આને 2-3 દિવસ ઉકાળીને પીવામાં આવે તો એ તાવ પણ મટી જાય છે। બીજું કે ગમે તેવો કફ છૂટો ના પડતો હોય તો આને 2-3 દિવસ પીવાથી સવાર સાંજ ગમે તેવો કફ હોય તો છૂટો પડી જાય છે, શરદી ઉધરસ। પછી બીજું કે ખાસ કરીને આની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ગુણો ખૂબ જ રહેલા છે। બીજું કે કોઈ પણ પ્રકારની પાચન શક્તિની તકલીફ હોય તો આ મટાડે છે। બીજું શારીરિક સમસ્યાઓ હોય, ગેસ, અપચો, એસિડિટી જેવા તમામ રોજિંદા જે તકલીફ દે જે રોગો છે એનામાંથી છુટકારો આપે છે। બીજું કે એનેમિયા લીવરની કે કોઈ પણ કાનની સમસ્યા હોય તો પણ આનાથી દૂર થઈ જાય છે। ટીબી, ઉલટી, દાદર, ચામડીના રોગો તમામ રોગોમાં ખૂબ જ ગુણકારી છે। બીજું કે હવે આપણે વધારે આના ફાયદા છે પણ એને ટૂંકમાં આગળ વાત નહીં કરીએ કારણ કે વિડીયો લાંબો બની જશે, પણ હવે કઈ રીતે આનો ઉપયોગ કરવો એની આપણે વાત કરીએ તો આ ગળો છે એને ટૂંકા 1-1 ઇંચના ટુકડા કરી એને થોડા ધોઈ અને ગરમ પાણીમાં ઉકાળવાના। 1 ગ્લાસ ગરમ પાણીમાં ઉકાળી અડધું પાણી થઈ જાય એટલે એ પાણી પી લેવાનું અને પછી સૂઈ જવાનું રાત્રે ઓઢીને। સવારમાં તમને એનું બેસ્ટ રિઝલ્ટ મળશે। જય માતાજી।